યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની ઉજ્જવળ પરંપરાને ઉજાળતા સમર્થ સંત એટલે વીરસદવાળા સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય નિલંબાનંદ સ્વામી હતા, મહા સમર્થ સાધુ હતા. પલાણા ગામના એમના શિષ્ય હતા કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી, એ પણ એવા સમર્થ સાધુ હતા. આમ જમીનમાં પાટું મારે તો મળદું બેઠું હોય ને જમીનમાં દાટ્યો એમાંથી બારું આવે. શમશાનની ચિત્તામાં રાખ થઈ ગયો હોય ને સ્વામી આમ પગ પછાડે અને ભગવાનના નામનું સ્મરણ કરે તો શમશાનની ચિત્તામાંથી રાખમાંથી માણા બેઠા થાય. આટલા તાકાતવર ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી થયા હતા. આમ તો જીવને 4-5 દિશા કહેવાય છે. એક તો દેહ ભાવ, પછી સૂક્ષ્મ શરીર, ત્રીજું કારણ શરીર, ચોથું હંસ સ્વરૂપ અને પાંચમું પરમહંસ સ્વરૂપ. પુરુષોત્તમ નારાયણના સંતોનું નામ પરમહંસ હતું, અર્થાત પરમાનંદના સાગરમાં ઝૂલતો આત્મા, એનું નામ પરમહંસ. જે બ્રહ્મરૂપ થાય એ હંસ સ્થિતિ છે અને મૂર્તિ રૂપ થાય, પુરુષોત્તમ રૂપ થાય એ પરમહંસની સ્થિતિ છે. આ પુરુષોત્તમ નારાયણના 2-2,000 પરમહંસોની પરંપરામાં એક પરમહંસ કહી શકાય એવા સંત એટલે વીરસદવાળા સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી. આજે એમની 50મી પુણ્ય સ્મૃતિનું વર્ષ ચાલી રહ્યું છે, ત્યારે થોડાક સ્વામીના જીવનના અલૌકિક પ્રસંગો જાણી અને આપણે પણ એવા મહાસંતની સ્મૃતિને આપણા જીવનમાં તાજી કરી અને એના ઋણમાંથી મુક્ત થવાનો યત્કિંચિત પ્રયાસ કરીએ. સ્વામીનો જન્મ 1942માં પલાણા ગામમાં શામળદાસ પટેલ અને મા લીલાબાને કુખે થયો હતો. એ આ મહાન સંત માત્ર 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી અને પોતાનું જીવન વડતાલ ધામમાં ગોપાળાનંદ સ્વામીની ગૌરવવંતી પરંપરામાં કૃષ્ણ સ્વરૂપ સ્વામીને જીવન અર્પણ કર્યું અને આચાર્ય પ્રવર શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજના વરદ હસ્તે એમણે 1955માં દીક્ષા લીધી. અને એ લક્ષ્મીપ્રસાદજી મહારાજ આજના જે આપણા વિદ્યમાન આચાર્ય મહારાજ છે એમના પરદાદા થાય, એમના હાથે હસ્તકે દીક્ષા પામેલા. પણ એવા સમર્થ સાધુ, ગુરુને સેવીને, મોટા સાધુને સેવીને સમર્થ થયેલા, ભજન ભક્તિમાં લાગેલા, બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સાધુ. 1-2 પ્રસંગ નથી, સ્વામીના જીવન માટે તો આખો ગ્રંથ લખાય એટલા સ્વામીના પ્રસંગો છે. પરંતુ થોડા પ્રસંગો જે મેં નજરે જોયેલા છે અને જેને જોયા હતા, જેના જીવનમાં ઘટનાઓ ઘટી હતી, સાંભળી હતી, બોલી હતી, એને કીધેલી અનુભવાત્મક વાણી કહું. અહીંયા વડતાલની બાજુમાં નાપા ગામ છે. નાપા ગામમાં સ્વામીએ મંદિર બંધાવેલું. એ મંદિર બંધાવતા ત્યારનો પ્રસંગ છે. નાપાના એ મંદિરના પૂજારી હતા નટુ દાદા. હું એકવાર સત્સંગ વિતરણ કરતો નાપા ગયો અને નાપા મંદિરના પગથિયે હું બેઠો તો મારી બાજુમાં નટુ દાદા બેઠા હતા અને એને વાત કરી. મને કે સ્વામીજી, આ મંદિર બંધાતું હતું, દિવાલું થઈ ગઈ, ચોમાસાના દિવસો નજીક હતા, હવે માળણ ન કરે તો વરસાદને કારણે દિવાલો પડી જાય અને લાકડા મળતા નહોતા. અને સ્વામી કહે છે કે નટો, હા ગામમાં કોઈ પાસે લીમડા કે સારા લાકડા છે? હા, ગામના દરબાર પાસે છે. પણ સ્વામી, દરબાર તો સત્સંગનો વિરોધી છે, એ તો નહીં આપે. આમ જ્યાં વાત કરતા હતા ત્યાં ગામમાં પોકરાણ પડ્યું. સ્વામી કીધું કે નટુ શું થયું? અરે સ્વામી તપાસ કરીને કહે છે કે ગામના દરબારને એકનો એક દીકરો હતો, જુવાન જોધ, અને સીમમાં કામ કરતા સર્પદંશથી મૃત્યુ પામ્યો છે. આ એની અંતિમ યાત્રા નીકળી રહી છે. સ્વામી કે જા દરબારને જઈને સુરા બાપુને કે જો તમે આ મંદિરને માળવા માટેના લાકડા આપો તો તમારો દીકરો મારા શું ગુરુ બેઠો કરે. અને સુરા બાપુને જઈને કીધું, સુરશી બાપુને, કે તમારે દીકરો જીવનનું જીવતદાન કરવું હોય, આ મંદિરને માળવાના લાકડા છે એ આપી. અરે કે જો મારા દીકરાને જીવનદાન થતું હોય ને તો 2 માળનું મંદિર બનાવી દઉં એકલો. કે આવો તો પછી એની નનામી એ મંદિરના ચોકમાં મૂકી બાંધેલા બંધ છોડી નાખ્યા અને સ્વામિનારાયણ આમાં હાથ ફેરવી અને જ્યાં સ્વામીએ ખાપણ ખેંચ્યું ત્યાં આપણે સવારે પથારીમાંથી બેઠા થઈએ એમ એ દરબારના યુવાન દીકરાને પ્રાણ પંખીડું પાછળ બેઠાથી આખા ગામમાં અચંબો પામી ગયા
બધા કહેવા લાગ્યા કે આ તો ભગવાન છે, આ તો ભગવાન. સ્વામી કે મારી જેવા તો પુરુષોત્તમ નારાયણ પાસે હજારો સાધુ છે, એ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરીને પામ્યા છે. આવા મળદા બેઠા કરે એવા સાધુ એટલે એ વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી હતા. અને એનું કારણ હતું પુરુષોત્તમ નારાયણ સાથે એમની લાગેલી અખંડ વૃત્તિ. પુરુષોત્તમ નારાયણ સાથે પોતાના આત્માને એકાકાર કરીને જીવનારા એ સંત હતા. અને પછી એ દરબારે એ નાપા ગામનું આખું મંદિર 2 માળનું બનાવી દીધું હતું, હમણાં સુધી હતું. અત્યારે નાહિયરવાળા પરમ પૂજ્ય સદગુરુ શ્રી વાસુદેવચરણ સ્વામીએ એ મંદિર જીર્ણ થતા એનો જીર્ણોદ્ધાર કર્યો છે. પરંતુ આવા એક પ્રસંગ નહીં, સ્વામીના જીવનમાં આવા સેંકડો પ્રસંગો ઘટેલા. સ્વામી આણંદના મંદિરમાં બેઠા હતા અને મણિલાલ શામળદાસ પટેલ સ્વામીના પગ પકડીને કહે છે કે સ્વામી બહુ ગરીબ છું, કાંઈક કૃપા કરો. સ્વામી કે જા, તારે ત્યાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ આવશે, પરંતુ આ મંદિરની સેવા કરજે. અને સ્વામીના વચને ત્યાં અષ્ટસિદ્ધિ ને નવનિધિ આવી અને આણંદનું જે કપાસિયા બજારનું વર્તમાન મંદિર છે એ સ્વામીના વચને સુખી થયેલા મણિલાલે બાંધેલું. એ વખતનું રોકડિયા હનુમાનજીના મંદિરનો પણ એને જીર્ણોદ્ધાર કરાવેલો. ત્યાં રહેવાની બધાને ઉતારાત વ્યવસ્થા પણ એ મણિલાલભાઈએ કરાવેલી. પછી મણિલાલભાઈ અમેરિકા ગયા, દલાસ મંદિરમાં પણ એમનો સિંહ ફાળો હતો. એમના દીકરા રજનીભાઈ વગેરેએ પણ ખૂબ જ સત્સંગની સેવા કરેલી. કહેવાનું કે સ્વામી બોલે તો આવ રંક હોય એમાંથી રાજા બની જાય, આટલી તાકાત ધરાવતા. અને સ્વામીના વચને આવા તો કેટલાય કામ થયેલા. સ્વામી નાવલીમાં હતા અને નાવલીમાં રણછોડભાઈ કરીને એકવાર સ્વામી આમ જતા હતા, પગે લાગ્યા. તિલક ચાંદલો જોઈને સ્વામી કહે છે કે રણછોડ, સીધું નામ લઈને શું કરે? સ્વામી અહીંયા નોકરી કરું છું. સ્વામી કે એ વાળા બરાબર, પગાર હું? સ્વામી 17 રૂપિયા પગાર છે. સ્વામી કે પણ 17 રૂપિયામાં આખા તારા 10-12 માણસના પરિવારનું પૂરું કેમ થાય? સ્વામી કરવું હું, વધારે મળતો ને. સ્વામી કે નોકરી છોડી દે, કલકત્તા આવ્યો જા, તારી પાસે કરોડો રૂપિયા થાય છે. અને સંતના વચને ઈને શિક્ષકની નોકરી છોડી અને કલકત્તા ગયા. ત્યાં કલકત્તાના મોટી ફેક્ટરી, મોટા શેઠિયા એને એમને પાર્ટનર તરીકે રાખી લીધા. સંત વચને આમનું જીવન પણ એવું નીતિમત્તા ને પ્રામાણિકતાનું મૂર્તિમાન સ્વરૂપ, એટલે બધાને એમનો વિશ્વાસ આવી ગયો. અને પછી તો એ પણ મોટા ધંધા બિઝનેસના માલિક બન્યા અને એ જમાનામાં એ કરોડોપતિ થયા. સ્વામીશ્રીએ પીજનું મંદિર બંધાવ્યું ત્યારે પણ એને લાખો રૂપિયાનું યોગદાન આપ્યું હતું. સ્વામી જ્યાં જ્યાં મંદિરો બાંધતા ત્યાં પણ એ રણછોડભાઈ ખૂબ પૈસા વાપરતા હતા. વિરસદ મંદિરમાં પણ એનું મોટું યોગદાન છે. જ્યારે આઝાદ ભારત થયું અને કોમી રમખાણો કલકત્તામાં અતિશય નીકળી ગયા અને એ વખતે એ રણછોડભાઈ પોતાની દુકાન બંધી કરીને જ્યાં ઘરે આવતા હતા ત્યાં કેટલાય મુસલમાનો ખુલ્લી તલવારે આને ઘેરી પડ્યા. અને એ જ વખતે આનામાં નૂર ફિરસ્તા જેવા અલૌકિક દર્શન થયા. એના લીડર કહે છે રૂક જાઓ, બધા રૂક ગયા. અને પછી કહે છે કે ઉनको જહાં હો વહાં પહોંચા દીजिए, એક અલ્લાહ કા બંદા હૈ. આમ સ્વામીએ એ વખતે દિવ્ય રૂપે દર્શન આપી. રણછોડભાઈનું પણ દિવ્ય દર્શન થયું અને એને કારણે એ કોમી રમખાણમાંથી એને ભગવાન સ્વામિનારાયણે આ રીતે એના ગુરુ રૂપે દર્શન આપીને રણછોડભાઈને ઉગાડી લીધા. અને પછી અહીંયા આવેલા એ પોતે પોતાની વાતો કરતા હતા. એમના દીકરાની મોટી હોસ્પિટલ અત્યારે નડિયાદમાં ચાલે છે. મારે એ કહેવું છે કે એક સંતના વચને સુખી તો થાય, આ લોકનું તો જીવનદાન મળે, અંતે ડંકો વગાડીને ધામ જાય એવી બ્રાહ્મી સ્થિતિ પણ મળે. હજારોને આવી રીતે બ્રાહ્મી સ્થિતિ કરાવનારા સંત એટલે વિરસદવાળા સદગુરુ જ્ઞાનજીવન દાસજી સ્વામી. વડોદરાના ભીખા ભગત હતા. ભીખા ભગત વાત કરતા હતા કે હું નાનો હતો, મને પ્રભુ પામવાની લગ્ની હતી, પણ એવા કોણ સંત મળે? ખબર પડી કે વિરસદમાં જ્ઞાનજીવન દાસજી સ્વામી છે. હું ત્યાં આવ્યો. સ્વામીને કહે છે કે સ્વામી મારે ભગવાનના દર્શન કરવા. સ્વામી કે બે સામે. હું સ્વામીની સામે બેઠો અને વચનામૃત વાંચ્યા. એક બાજુ હું વચનામૃત વાંચતો જાઉં, સ્વામી સમજાવતા જાય અને કહેતા જાય જો આ વચનામૃતમાં આ રીતે બ્રહ્મરૂપ થવાનું કીધું છે. દેહથી પર પોતાના આત્માને બ્રહ્મરૂપ માની જે મૂર્તિ અંતરમાં ધારે છે એનામાં આવી દિવ્યતા અને ભવ્યતા આવે છે. સંતના વચને વચનામૃતનું પાન કરીને રહસ્યને 3 દિવસ સુધી આત્મસાત કર્યા. ચોથે દિવસે પુરુષોત્તમ નારાયણની મૂર્તિ આપણે હું તેમ વાત કરતા એમ ભીખાભાઈ વડદલાવાળાને રમવા મંડી હામી. પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ થઈ. પછી સ્વામીએ કીધું કે જા તું સંસારમાં, તને કોઈ સંસાર બાદ નહીં કરે અને તારા દ્વારા હજારોને સત્સંગ થાય છે. આવા અનેકને પુરુષોત્તમ નારાયણની સાક્ષાત્કાર કરાવી દે એવા સાધુ એટલે વિરસદવાળા જ્ઞાનજીવન દાસજી સ્વામી. એ
રમણલાલ હતા ઉત્તરસંડાના, રમણ કાકાનું આજે પણ જ્ઞાન મંડળ ચાલે છે, એના પણ અનેક પ્રસંગો એમને પોતે પોતાના અનુભવાત્મક પુસ્તિકા લખી છે, એમાં લખ્યા છે. મારે એ કહેવું છે કે આ સંત હતા એ ખંભાતના બિહારીલાલ બ્રહ્મભટ્ટ હતા અને સ્વામી નાવલીમાં હતા, અને ત્યાં આવ્યા, એક દીકરાનો જન્મ થયો એટલે ત્યાં આવ્યા નાવલીમાં, આવીને સ્વામીને કહે છે કે સ્વામી મારે ત્યાં દીકરાનો જન્મ થયો, કંઠી બાંધો. અને સ્વામી એને કંઠી બાંધી ત્યારે હારે 5 કંઠી આપી. બિહારીલાલ કહે છે સ્વામી આ 5 કંઠી કેમ? કારણ કે બીજા હજી 4 આવવાના છે, ત્યારે વારે વારે કંઠી લેવા આવવું નહીં ને, કે લેતો જા. અને ઇતિહાસ નોંધે છે કે એના 4-5 દીકરા થયા, કીર્તિભાઈ વગેરે, આ બધાને હું મળેલો, એના પોતાના અનુભવો સાંભળેલા. એ કે સ્વામી મોટા સાધુ છે એવું મેં સાંભળીને અમે 2 જણા જતા હતા, અને સ્વામી અમે પહોંચ્યા મોડા 2:30 વાગે, ત્યાં સ્વામી કીધું 2 ખંભાતથી હાલીને આવે છે એટલે રસો થાળ રાખી મૂકજો. આ અંતર્યામી અંતરનું જાણે. પછી તો સ્વામીને વીરસદના મંદિર માટે ત્યાંના ભક્તોએ બધાએ બોલાવ્યા. સ્વામી વીરસદમાં હતા અને ઠાકોરજીને ત્યાં મંદિર પૂરું થતા પ્રતિષ્ઠા થઈ. પછી અન્નકૂટનો દિવસ આવ્યો ત્યારે એ બિહારીભાઈના પત્નીએ અમુક ખંભાતથી અન્નકૂટની વાનગીઓ મૂકી, એના દીકરા કીર્તિને કીધું કે લે આલે આ સ્વામીને દઈ આય. પછી સ્વામીને ત્યાં વીરસદ દેવા આવ્યો. ખંભાતથી વીરસદ એટલે 13-14 કિલોમીટર થાય. દીધું. પછી સ્વામી કહે છે કે કીર્તિ, હા તું આજે 2 વાગ્યા સુધી મંદિરની બહાર નીકળતો નહીં. બહુ સારું એમ કહીને સ્વામી એને ઉતારો આપ્યો. બપોરે 12 વાગે અન્નકૂટની આરતી થતી હતી. ત્યાં એમ થયું સ્વામીએ કીધું છે ને હવે સ્વામી નહીં જવા દે એટલે ભાગ્યો. તો સ્વામીએ આરતી પૂરી કરીને તરત એક વાઈન મૂક્યું કે જા ઓલો બિહારીલાલનો છોકરો કે ભાગ્યું છે પાછો લેતો હોય. સ્ટેશને હજી ખટારામાં બેઠો ત્યાંથી બાવડું ઉતારીને લાવ્યા અને રૂમમાં પૂરો. એટલે કીધું છે કે તને 2 વાગ્યા પહેલા નીકળતો નહીં તોય નીકળો. કે સ્વામી હવે નહીં નીકળું. પછી સ્વામીએ રૂમમાં પૂરી અને દરવાજો બહારથી વાંચી દીધો. પણ રૂમની બારી થોડીક જૂની હતી, તે એકલો હતો ને કે આ સાધુ આવું કરે છે. આ કીર્તિભાઈએ પોતે પોતાનો પ્રસંગ મને કીધેલો, કહેતા હતા ને કહેતી વાત નથી. અને કીર્તિભાઈ હજી છે, તમારે ન મનાતો હોય તો એને મોઢે જઈને સાંભળી લેવાનો, અત્યારે વિદેશમાં રહે છે. પરંતુ એ કે હું બારી ખોલી નીકળી અને પછી સીધો જ તે ખટારામાં બેઠો અને ખટારો હાલતો થયો. મેં આમ કોણી બહાર રાખેલી, બીજો ખટારો આવ્યો. સ્વામી મારો આ કોણી આખી લેતો ગયો. 3 મહિના સુધી ખાટલો થયો. સ્વામીના વચને જો 1 કલાક રહ્યો હોત ને તો 3 મહિનાનો ખાટલો બચી જાત ને, કેટલી દવા બચી જાત. પણ આ સ્વામી ભૂત ભવિષ્યને જાણનારા, કાળને ઠેલી દે. પરંતુ એવા સંતમાં વિશ્વાસ હોય તો કામ થાય. સ્વામીને ત્યાં વીરસદમાં હતા અને એક ભાઈ આવ્યો, સંધ્યા આરતી કરતા હતા. સ્વામીએ કીધું કે આજે આરતી કરી અને કલાક પછી નીકળજે. પણ સ્વામી સંધ્યા આરતી કરવા નીકળ્યા એટલે તરત જ તે કાઢી, સાધુ તો બોલે અમારે શું કામ છે એમ કરીને સીધો જ તે સ્વામી 1 કલાક જ મોડું જવાનું કીધું હતું, પણ એ ન માન્યો અને આરતી પૂરી થઈ તે ગાડી લઈને નીકળી ગયા હતા. એટલે પછી સ્વામી કીધું બોલો ગાડી લઈને વિયો ગયો તો કે હા. સ્વામી કે જાઓ હરિભક્તો. બીજા હરિભક્તો ગાડી લઈને તૈયાર કરીને જ્યાં નીકળ્યા, આ ભાઈ ખંભાતથી વીરસદથી નીકળી અને આગળ જ્યાં બોરસદ પાસે ગયો, ધર્મ ચોકડી પાસે, ત્યાં સામેથી ખટારો આવ્યો, આની કાર ઉપર ચડી ગઈ. આખા પરિવાર સાથે ત્યાં અચ્યુતમ થઈ ગયું. આ સંતના વચન લોપવાથી આટલી તાકાત આવે અને સંતના વચને સેવા કરતા હોય તો કેવી રક્ષા થાય છે. થોડા પ્રસંગો એ પણ કહી દઉં. આ બધા કહેતો તો ને કહેતી વાત નથી. સ્વામીની આજ્ઞા લઈને એક છોકરો કમાવા માટે વિદેશ ગયેલો અને વિદેશ જતા રસ્તામાં સમુદ્રમાં વાહનમાં તોફાન થવા માંડ્યું એટલે નાવડી મંડી ડૂબવા અને ઓલો અચાનક છોકરો ત્યાંથી પડી ગયો સમુદ્રમાં. સ્વામી આણંદ મંદિરમાં હતા, ત્યાંથી આમ કહીને આમ લાંબો હાથ કર્યો. ત્યારે ખાંડલીના શિવાભાઈ હતા, સ્વામીના એકાંતિક ભક્ત, સ્વામી પાસે બેઠા. સ્વામીને ક્યાં શું કર્યું? ત્યાં કે ખંભાતનો છોકરો જાતો તો કમાવા સમુદ્રમાં પડી ગયો, આમ હાથ લાંબો કરીને મધ દરિયેથી ખંભાતના ખાત મૂક્યો, કાલી અહીં આવશે. આ કાળ આવતો હોય તો પણ સંતના વચનને કંઈક કરતા હોય તો રોકી લે. એ હતા સ્વામી વીરસદ વાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી. આ બિહારીલાલભાઈ
સ્વામીને કે સ્વામી મારે આફ્રિકા કમાવા જવું છે. સ્વામી કે દેશનું મૂકીને વિદેશમાં જવાની જરૂર નથી, તને અહીં ભગવાને ઘણું આપ્યું છે, તું અહીં રહે. પણ જીવને જ્યારે પૈસાનો મોહ લાગે ત્યારે પરાણે મોટા સાધુ પાસે પોતાની ઈચ્છા પૂર્તિ કરાવતા હોય છે. છેલ્લે બાકીએ સ્વામીએ કીધું હતું તો તે પરાણે હા પડાવી અને સ્વામીની ના મરજી હતી તો અમે આફ્રિકા ગયા. ત્યાં એક કંપનીમાં જોડાયા. 10-12 દિવસ થયા પછી એ કંપનીના માલિકને કીધું કે શેઠ મને પગાર શું આપશો? તો કે અહીં આવ્યા એટલે સીધા જ તે બંદૂક દેખાડી અને કીધું મૂક દે તારો પાસપોર્ટ, તારું કાર્ડ, આધાર કાર્ડ બધા મૂકી દે, કે જા ખાવાનું અને રાતદી કામ કરવાનું, આ તારો પગાર. અને બીજા વોચમેનને અને સિપાહીઓને બોલાવ્યા, એ કે બહાર નીકળે ફૂંકી મારજો. કે હવે સ્વામીએ ના પાડીથી છતાં ગયા તો સંત કેટલા કરુણાળુ હોય છે, કેટલા દયાળુ હોય છે. આ બિહારીભાઈ પોતે મને એનો પ્રસંગ કીધેલો. એ કે સ્વામી એ ના પાડીથી હું ગયો ને પછી તો કે સ્વામી રાત્રે ઊંઘ ન આવે, દિવસે અન્ન ન ભાવે. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. પછી સ્વામીના જે બધા સ્વામી દ્વારા ભગવાને મારા કામ કરેલા એ યાદ કરીને હું સ્વામીને સંભાળીને રાતે રડી પડ્યો. અચાનક મારા રૂમમાં સ્વામી આવ્યા. આવીને કહે છે શું રો કરે છે માંદલની જેમ? નીકળી જા બહાર, સામે બીજી ફેક્ટરી છે ત્યાં વિયો જાય, તારી રક્ષા થશે. અરે સ્વામી કે હું સ્વામી કરે છે? ક્યાં તો મૂક. ના આવો સ્વામી તમે કીધું ને એટલે હું વિયો જાય એમ કીધું એટલે સ્વામી તરત અદ્રશ્ય થઈ ગયા. અને જ્યાં દરવાજા પાસે ગયા ત્યાં સામે ભરી બંદૂકે બેઠેલા સિપાહીઓને જોયા, આ ધ્રુજી મુવો. અને પછી પાછો આવી ગયો. અને પછી પાછો એવા રેડ્યા, ખાવાનું ભાવે નહીં, ઊંઘ આવે નહીં. બીજી રાત્રિએ સ્વામી ફરીને દિવ્ય રૂપે આવ્યા. આવીને કહે છે કાલે કીધું તું કે આવું હારે? ત્યારે કે ના હું કરી લઈશ. કે હવે શું કરું આવું હારે? અરે સ્વામી તમારી જેવો ભગવાન નહીં, આવો મારી હારે. પછી એ બિહારીલાલભાઈ નું બાવડું પકડીને ગયા. જેમ કૃષ્ણ ભગવાનના સંકલ્પથી મથુરાની જેલના બધા સિપાહીઓ હોઈ ગયા હતા અને દરવાજા તૂટી ગયા, એમ સ્વામી જયારે આને લઈને નીકળ્યા હતા બધાને ઊંઘ આવી ગઈ, દરવાજા ખોલી ગયા. પછી સ્વામી સામે બીજા કોઈક સારા માણસની ભારતીયની ફેક્ટરી હતી ત્યાં મૂકી ગયા અને કીધું કે આજથી 10મે દિવસે તું ભારત આવીશ મુંબઈમાં, ત્યાં સુધી તને તારી બધા જમવા રહેવાની વ્યવસ્થા થઈ જાય, તું ચિંતા કરતો નહીં. અને સાંભળ, તારી માથે 10 દિવસ સુધી જે કાળ ભમે છે, હું આ તારી કાંડે બાંધેલી ઘડિયાળ જો કે તારા માટે હું કાળ થંભી દઉં છું. અને એ બિહારીભાઈ એવું કહેતા હતા કે મારે કાંડાની ઘડિયાળ બંધ થઈ ગઈ. પછી એમનામ કાંટો ચોંટ્યો રહ્યો, હારા મારી ઘડિયાળ હતી. પછી ઓલા પણ ગયા અને એની ફેક્ટરીમાં કીધું તમને કે સ્વામિનારાયણના ફિરસ્તા અહીં મૂક્યા છે ને? હા. બ્રાહ્મણને બોલાવી બધી રહેવા જમવાની વ્યવસ્થા કરી દીધી. પાસપોર્ટ નહીં તો ઓલા લોકોએ લઈ લીધા. નહીં કે ભલામણા એ તો ગુંડાની ફેક્ટરી છે, તારી જેવા કેટલાય નહીં એને ત્યાં રાખી મૂક્યા છે, જે આવે એનું બધું પાસપોર્ટ લૂંટીને ગુલામી જ કરાવે છે. બધા ન્યાય એવા જ છે તારી જેવા. તારી ઉપર સમજ કોઈક સદગુરુના 4 હાથ છે, ભગવાનની કૃપા છે એટલે તું અહીં બહાર નીકળી શક્યો, નકર ત્યાંથી બહાર નીકળે એવી વ્યવસ્થા જ નથી. એ વખતે ભારતના વડાપ્રધાન માનનીય શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી હતા અને જેની ફેક્ટરીમાં સ્વામીએ મોકલ્યા એને એના એ મિત્ર તરીકે સંબંધ હતો. એને ફોન કર્યો કે આવી રીતે થયું છે, પાસપોર્ટ વગેરેનો લેવાનો છે. પછી બધી વ્યવસ્થા થઈ અને 10મે દિવસે રાત્રિએ 1 વાગ્યે એ આફ્રિકાથી મુંબઈના એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યાંથી પછી સીધા જ ભુલેશ્વર મંદિર ગયા. 1 વાગ્યો મંદિરમાં જઈને સ્નાન કર્યું ત્યારે એની ઘડિયાળનો કાંટો આવ્યો. આ પોતે એવું કહેતા હતા કે પછી હું સ્નાન કરીને મેં પૂછ્યું સ્વામી ક્યાં? લોકો કે સ્વામી અત્યારે ઘાટકોપર મંદિરમાં છે. પછી સવારમાં પૂજા પાઠ કરી, ભુલેશ્વર મંદિરના દર્શન કરી અને બિહારીભાઈ ત્યાંથી ઘાટકોપર મંદિરે 10-10:30 ગયા. એ વખતે અમુક લોકો સ્વામીને પૂછતા હતા કે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું કે જેવું પરોક્ષ ભગવાનને પરોક્ષ સંતનો મહિમા છે એવો પ્રગટ ન થાય તો એના મોક્ષના દ્વાર ખુલી જાય, એને કલ્યાણનો મુદ્દો હાથે આવ્યો કહેવાય. અને આ વાત 1 વાર કહીએ સમજો, 100 વાર કહીએ સમજો, 1,00,000 વાર કહીએ સમજો, 1 જન્મે સમજો, 100 જન્મે સમજો, 1,00,000 જન્મે સમજો જ છૂટકો છે. પ્રગટ ભગવાન કે પ્રગટ સંતમાં પ્રીતિ થાય ને એમાં આત્મબુદ્ધિ થાય, એનું નિર્વિઘ્ન કલ્યાણ થાય. આ પ્રગટનો પ્રતાપ છે. ત્યારે ઓલા પૂછે છે કે વિરસદવાળા સ્વામીને કે એવા કોઈ સંત હશે? ત્યારે મહારાજ વખતે તો ગોપાળાનંદ સ્વામીની હતા, હવે સત્સંગમાં એવા ક્યાંથી હોય? ત્યારે સ્વામી બોલ્યા, સાંભળ, પુરુષોત્તમ નારાયણનું વરદાન છે કે જીવને જ્યારે મનુષ્ય જન્મ આવે ત્યારે આ સત્સંગમાં એવા આકાશને થાંભલા કરી લઈને ઉભા રહે એવા સમર્થ સાધુ હોય ને હોય. માટે બોલતો નહીં કે એવા સાધુ ન હોય, ઉપવાસ કર કે.
અને એ જ વખતે આ બિહારીભાઈ ત્યાં પહોંચી ગયા અને કહે છે કે સાંભળો, પોતાનો આપ બીતો અનુભવ કીધો ત્યારે લોકોને એમ થયું કે ઓહો, જેવા ગોપાળાનંદ સ્વામી સમર્થ હતા, જેવા ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી સમર્થ હતા, એવા જ આ વીરસદવાળા સ્વામી સમર્થ છે. એના રૂપે ભગવાન સ્વામિનારાયણ રૂપ ધારણ કરીને આવી રીતે વિદેશ વિદેશમાં ભક્તની રક્ષા કરે છે. આવા તો સ્વામીના જીવનમાં સેંકડો પ્રસંગો છે, પરંતુ આપણે સ્વામીના જીવનમાંથી આવા પ્રસંગો શીખી અને એવા સંતના મહિમા સમજીને આપણે આપણા જીવનને સાર્થક કરીએ. એ સંતના વચનને આપણે ઝીલીને આપણા જીવન સાર્થક થાય એવું કરી લઈએ. સ્વામી પીજમાં મંદિર બંધાતું ત્યારે હતા ને એક વાડામાં કેટલાય મરીને ભૂત થયેલા. સ્વામી ત્યાં લઘુ પાણી કરવા ગયા ત્યારે સ્વામીનો માથાનો રૂમાલ ત્યાં પડ્યો રહ્યો. એ સ્વામીનો રૂમાલ પડ્યો રહ્યો, એ રૂમાલના પ્રતાપે એ વાડામાં રહેલા તમામ ભૂતોનો ઉદ્ધાર થઈ ગયો. આ તાકાત હતી વીરસદવાળા સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીમાં. આવા તો સ્વામીના હજારો પ્રસંગો છે. મેં તો માત્ર એક આચમની જેટલા પ્રસંગો કીધા છે, પરંતુ સ્વામીના જીવનમાંથી આપણે આપણા જીવન સાર્થક થાય એવું કરી લઈએ, એ આપણા જીવનની સાર્થકતા છે. નાવલીમાં એવો છે કે નાવલીમાં એક ભાઈને દીકરો ન થતો. સ્વામી કે આ નાળિયેરીનો દીકરો તારે ત્યાં થશે. સ્વામી ખાંડલીમાં હતા, રેવણદાસભાઈ કોઠારી, એમને દીકરો નહોતો. સ્વામી કે આ બહેનોના મંદિરમાં લીમડો છે એ કાઢી નાખવા, લીમડાનો દીકરો તારે ત્યાં થશે. સ્વામી નાર ગયેલા અને મોટી નાળિયેરી હતી, નાળિયેરીને ફળ આવતા નહોતા. સ્વામી કે મંદિરમાં ઊભી છો ને ફળ નથી આવતા, ત્યાં લૂંબો ઝૂંબો એને ફળ આવવા માંડેલા. અને નાવલીમાં એક પટેલને ત્યાં ગયેલા અને સ્વામીએ કીધું કે સ્વામી આ તમારા આંબામાં કંઈ આવે તો કે કશું આવતું નથી, કે એ ખાલી છાંયો આપે. સ્વામી આમ વર્તમાન ધરાવ્યા અને કીધું કે 12 મહિના આંબામાં કેરીઓ આપજો, અને એને હો મણ કેરીઓ થવા માંડી. સ્વામી કીધું હતું કે આનો 10મો ભાગ લક્ષ્મીનારાયણ દેવને આપજે. સ્વામીએ ક્યારેય ધર્માદાનના પૈસા પોતે લઈને ક્રેડિટ કમાવા બીજાને દાન નથી આપ્યું. ધર્માદો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ જ્યાં હોય ત્યાં આજે પણ સ્વામીના શિષ્યો વડતાલને સ્વામી આ બાંધેલી આજ્ઞા મુજબ ભગવાન સ્વામિનારાયણે કહેલા બંધારણ મુજબ સ્વામીના શિષ્યો વડતાલમાં કે ત્યાં ધર્માદો જ આપતા હોય છે. આ બધા સ્વામીના જીવનના સંસ્કારો હતા. અને સ્વામીએ કીધેલું, પણ ઓલાને પછી લોભ લાગ્યો અને લોભ લાગવાથી 3-4 વર્ષ દીધી. પછી એમ થયું કે હા મંદિરમાં મારે 25 મણ કેરીઓ આપવાની. પછી 5 મણ આપી, 2 મણ આપી, અને પછી 1 કિલો કેરી લઈને સ્વામીને વીરસદ દેવા ગયા. સ્વામી કે તારે તો આપવાની હતી ને, કે સ્વામી તમારી માટે. સ્વામી કે તારે ન હોય, આમ જ્યાં બોલ્યા તે આંબો હુકાઈ ગયો વાડીએ. મારે કહેવાનું આ છે, સંતના વચનને માનો તો સુખી થાવ, અને એના મોટા સંતના વચન લોકો તો દુઃખી પણ એટલા જ થાવ. માટે સુખિયા થવું હોય તો આવા સંતના વચનને આંબામાં પરિવર્તન આવતું હોય, સંતના વચનને નાળિયેરી જેવા ઝાડમાં પરિવર્તન આવતું હોય, સંતના વચનને ઝાડના જીવ સીધા એના લક્ષરાશી ઉપર ચોકડી લાગી અને સીધા મનુષ્યમાં સત્સંગમાં જન્મ ધારણ કરી અને જન્મ સાર્થક કરતા હોય. આવા તો અનેક પ્રસંગો છે. વાંચખીલિયાના પણ કેટલાય પ્રસંગો છે. વાંચખીલિયામાં જ્યાં પાણી ખોદે ત્યાં ખાડું દૂધવા જેવું પાણી આવતું હતું. બધા થાકી ગયેલા, પાણીની બહુ પ્રશ્ન હતો. સ્વામી ત્યાં ગયા. સ્વામી કહે છે કે અહીં કૂવો ખોદો. અરે સ્વામી અહીંયા તો થોડા દિવસ પહેલા જ ખોદ્યો. સ્વામી કે હું કહું છું ફરીને ખોદો. અને ફરીને કૂવો ખોદ્યો ત્યારે એમાં ટોપરા જેવું પાણી આવ્યું હતું. સ્વામી જીવા ત્યાં સુધી પછી એ કૂવાનું પાણી પીતા હતા. સ્વામીના અંતિમ વખતે પણ વાંસખીલિયાના ભક્તો પાણીનો એ કૂવાનો પાણીનો ઘડો ભરીને સ્વામી પાસે ગયા હતા, અને એ કૂવાના પાણીનું સ્વામીએ છેલ્લું પાન પણ કરેલું. હજી એ કૂવો જીવંત છે. બીજે બધે ખોદે તો ખારો આવે ને ત્યાં મીઠું ટોપરા જેવું પાણી છે. આવી રીતે જમીનના તત્વો બદલી નાખે, ઝાડના પરિવર્તન કરી નાખે, મનુષ્યના જીવનના પરિવર્તન કરી નાખે એવા કોઈ સમર્થ સદગુરુ સંત હોય તો એ વીરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામી હતા. આજે એમની 50મી પાવન પુણ્ય સ્મૃતિ નિમિત્તે સ્વામીને પ્રાર્થના કરીએ કે હે સ્વામી, તમે આદિગુરુ ગોપાળાનંદ સ્વામી અને એની પવિત્ર પરંપરાને સેવીને પુરુષોત્તમ નારાયણ સાથે તમારી વૃત્તિઓને એકાકાર કરીને રાગ દ્વેષથી પર બની, કૂપ મંડુકતાથી પર બની આખા સત્સંગનું પાળું પોષ્યું. તમે સત્સંગમાં અનેક મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો, 36 જેટલા મંદિરો બાંધ્યા,
અને ચરોતરના સત્સંગને તમે અનેરું યોગદાન આપી ચરોતરના સત્સંગને નવપલ્લવિત રાખ્યો. એ જ રીતે અમારા જીવનને પણ નવપલ્લવિત બનાવો, એવી અમારામાં પણ શક્તિ ભક્તિ આવે, એવી આપની આ પાવન પુણ્ય સ્મૃતિ નિમિત્તે આપના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.